નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ, ફોરેસ્ટ ગાર્ડના અંતર્ગત અભ્યાસક્રમનો એક ટોપિક ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ પીવીટીજી એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। ચાલો તો અભ્યાસ કરીએ ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ, જેની અંદર આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે પીવીટીજીનું પૂર્ણ નામ રહેશે પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ। આ પ્રમાણે પીવીટીજીનું ફૂલ ફોર્મ રહેશે। બીજી વાત કરીએ આગળ, સેકન્ડ ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ 2023-24માં પીવીટીજી માટે કઈ યોજનાની જાહેરાત થઈ? તે યોજનાની જાહેરાત છે પ્રધાનમંત્રી પીવીટીજી વિકાસ મિશન। ખાસ ધ્યાન રાખીશું, કેન્દ્રીય બજેટ 2023-24 અંતર્ગત પીવીટીજી માટે કઈ યોજનાની જાહેરાત થઈ? તો કે પ્રધાનમંત્રી પીવીટીજી વિકાસ મિશનની જાહેરાત થઈ। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। પીવીટીજીની સૌથી વધુ જાતિ કયા રાજ્યમાં જોવા મળે છે? પીવીટીજીની સૌથી વધુ જાતિ ઓડિશા રાજ્યની અંદર જોવા મળે છે। કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં પીવીટીજીની સૌથી વધુ જાતિ। બીજી વાત કરીએ મિત્રો તો કે ઓડિશા પ્રથમ નંબર રહેશે સૌથી વધારે જાતિને, બીજા નંબર ઉપર આંધ્રપ્રદેશ અને ત્યારબાદ ગુજરાત। આમ આ પ્રમાણે આપણે ધ્યાન રાખીશું, સૌથી વધારે જાતિ તો કે ઓડિશા અને ત્યારબાદ આંધ્રપ્રદેશ। એટલે પ્રશ્ન આપણને અલગ રીતે પૂછે તો પણ ધ્યાન રહેવું જોઈએ। એટલે પીવીટીજીની સૌથી વધારે જાતિ ઓડિશા, ત્યારબાદ સેકન્ડ ક્રમ પર રહેશે આંધ્રપ્રદેશ અને ગુજરાતની અંદર 5 પીવીટીજી જાતિ। આગળ જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, સૌથી વધારે કઈ પીવીટીજીની જનજાતિ છે? તો સૌથી વધારે પીવીટીજીની જનજાતિ રહેશે સહૃત્ય જનજાતિ। કઈ આવશે? સહૃત્ય। સૌથી વધારે કઈ પીવીટીજીની જનજાતિ? તો જવાબ આવશે પ્રશ્ન નંબર 4નો સહૃત્ય જનજાતિ। નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન નંબર 5, સૌથી ઓછી પીવીટીજી કઈ જનજાતિ ધરાવે છે? તો કે સૌથી ઓછી પીવીટીજીની કઈ જનજાતિ ધરાવે? તો એનો જવાબ આવશે સેન્ટિલેટલ્સ અને આંદામાની। શું જવાબ આવશે? સેન્ટિલેટસ અને આંદામાની। પ્રશ્ન નંબર 5નો રાઈટ આન્સર રહેશે સેન્ટિલેટસ અને આંદામાની, એટલે કે સૌથી ઓછી પીવીટીજી ધરાવતી જનજાતિ। આગળ જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, ભારતમાં કુલ કેટલા રાજ્યોમાં પીવીટીજીની વસ્તી જોવા મળે છે? ભારતમાં કુલ કેટલા રાજ્યોમાં પીવીટીજીની વસ્તી જોવા મળે છે? જેની અંદર જવાબ આવશે 19। કેટલી? તો કે 19, એટલે કે 18 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ, જેમાં આંદામાન નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશની અંદર। તો ભારતમાં કુલ કેટલા રાજ્યમાં પીવીટીજીની વસ્તી જોવા મળે? તો કે ટોટલ 19, એટલે 18 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ સાથે 19 થશે। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 7 જોઈએ, ગુજરાતમાં કુલ કેટલી પીવીટીજી છે? ગુજરાતની અંદર કેટલી છે? તો જવાબ આવશે 5 પ્રકારની, એટલે કે 5 જેટલી પીવીટીજી છે, જેમાં કાથોડી, કોટવાલિયા, પઢાર, સિદ્દીઓ અને કોલ્ધા, આમ 5 પ્રકારની ગુજરાતની અંદર પીવીટીજી છે। નેક્સ્ટ વાત કરીએ હવે પ્રશ્ન નંબર 8 અંતર્ગત, કયા વર્ષમાં કાથોડી અને કોટવાલિયા જાતિઓને પીવીટીજીનો દરજ્જો મળ્યો? કયા વર્ષની અંદર કાથોડી અને કોટવાલિયા જાતિઓને પીવીટીજીનો દરજ્જો મળ્યો છે? તો વર્ષ 1976માં। કયા? વર્ષ 1976 અંતર્ગત કાથોડી અને કોટવાલિયા જાતિઓને આદિમ જાતિ તરીકે જાહેર થયેલા। નેક્સ્ટ જોઈએ, ક્વેશ્ચન નંબર 9, કયા વર્ષમાં પઢાર અને સિદ્દી જાતિઓને આદિમ જાતિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા? તો એનો જવાબ આવશે વર્ષ 1982 અંતર્ગત, કે વર્ષ 1982માં પઢાર અને સિદ્દી જાતિઓ છે એને આદિમ જાતિ તરીકે જાહેર કરવામાં આવેલા। હવે જોઈએ આગળ, પ્રશ્ન નંબર 10, કયા વર્ષમાં
કુલધા જાતિઓની આદિમ જાતિ તરીકે જાહેર કરવામાં આવી હતી. કુલધા જાતિઓને આદિમ જાતિ તરીકેનો દરજ્જો ક્યારે આપવામાં આવેલો? તો એનો જવાબ આવશે વર્ષ 1983-84 અંતર્ગત. ક્યારે? વર્ષ 1983 અને 84 અંતર્ગત આ કુલધા જાતિઓને આદિમ જાતિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે, જાહેર કરવામાં આવેલ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 11ની વાત કરીએ. આદિમ જાતિઓ વસ્તી કેટલા જિલ્લામાં ફેલાયેલી છે? આદિમ જાતિઓની જે વસ્તી છે એ ટોટલ કેટલા જિલ્લાઓની અંદર ફેલાયેલી છે? તો એનો જવાબ આવશે 8 જિલ્લાઓની અંદર. પ્રશ્ન પૂછાય તો આપણને ધ્યાન રહેવું જોઈએ કે આદિમ જાતિઓની વસ્તી કેટલા જિલ્લાઓમાં ફેલાયેલી છે? તો કે 8 જિલ્લાઓની અંદર ફેલાયેલ છે. જેમાં 8 જિલ્લાઓ વિશે પણ આપણે વાત કરી લઈએ. તો પ્રથમ શરૂઆત કરીએ તો સુરત જિલ્લાની અંદર, તાપી જિલ્લા, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા અને સાબરકાંઠા. આમ ટોટલ 8 જિલ્લાઓની અંદર આ આદિમ જાતિઓ આવેલ છે. આગળ જોઈએ હવે ગુજરાતની અંદર જે 5 પીવીટીજી જાતિઓ છે એ 5 પીવીટીજી જાતિઓ વિશે અભ્યાસ કરીએ હવે આપણે. જેમાં પ્રથમ જોઈ લઈએ કોટવાલિયા. તો કે કોટવાલિયા કયા કયા જિલ્લાઓની અંદર જોવા મળે એની વાત કરીએ તો કે સુરત, વલસાડ, ડાંગ, ભરૂચ, નવસારી. આમ ટોટલ 5 જિલ્લાઓની અંદર. અને 2011ની જે વસ્તી ગણતરી છે એના પ્રમાણે જો એની વસ્તીની વાત કરીએ તો એ 24,249 અને પીવીટીજી પ્રમાણે જો એની ટકાવારીની વાત કરવામાં આવે તો એ ટોટલ 16.77% પીવીટીજીની વસ્તી કુલ એના પ્રમાણે. અને વાંસની ટોપલીઓ બનાવી એમનું કાર્ય છે. નેક્સ્ટ જોઈએ હવે કુલધા. તો કે એ સુરત, વલસાડ, ડાંગ અને નવસારી આ જિલ્લાઓની અંદર જોવા મળે. એમની કુલ વસ્તીની વાત કરીએ તો 67,119. પીવીટીજી પ્રમાણે એમનું જો વસ્તીની વાત આવે તો 46.42%. તો અહીં આપણે ધ્યાન રાખીશું કે ગુજરાતમાં પીવીટીજીનું સૌથી વધારે પ્રમાણ જો આવે તો આના માટે આવશે, કુલધા જાતિ માટે 46.42%. અને પશુપાલન એનું મુખ્ય કાર્ય છે. તો 46.42% એટલે સૌથી વધારે ગુજરાતમાં પીવીટીજીનું પ્રમાણ. આગળ જોઈએ હવે નેક્સ્ટ કાથોડી. સુરત, ડાંગ, સાબરકાંઠા, નર્મદા અને નવસારી જિલ્લાઓમાં જોવા મળે. એમની કુલ વસ્તી 13,632. પીવીટીજી પ્રમાણ જે છે એ 9.43%. કાથોડીની અંદર એમના જો કાર્ય તો કે કાથો, પાન ભેગા કરવા, આ કાથોડી. આગળ જોઈએ હવે સિદ્દી. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ એમની કુલ વસ્તીની વાત કરીએ તો 8,661. પીવીટીજી પ્રમાણ 5.96%. એમનું મુખ્ય કાર્ય ખેડૂત. આગળ જોઈએ હવે આપણે પઢાર. તો કે અમદાવાદ અને સુરેન્દ્રનગરની અંદર જિલ્લાઓમાં કુલ વસ્તી 30,932. પીવીટીજી પ્રમાણ જે છે એ 21.39%. શાકભાજી ભેગું કરવું. આ પ્રમાણે ગુજરાતની જે 5 પીવીટીજી છે એના વિશે પણ આપણી વાત થઈ ગઈ. તો આજે આપણે આ ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કર્યો. તો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.